હેલો ફ્રેન્ડ્સ, બીજલ કિચનમાં તમારું સ્વાગત છે। દિવાળીના નાસ્તા પ્રમાણે આજે આપણે ભાવનગરી ગાંઠિયા બનાવીશું। તેના માટે મેં 2 કપ બેસન લીધું છે, એમાં અજમો અને મરી નાખી દીધા છે ક્રશ કરીને। ત્યાર પછી આપણે અડધો કપ તેલ અને પાણી, એમાં મીઠું અને પાપડ ખારો 1 ચમચી નાખી આ રીતે મિશ્રણ રેડી કરી દઈશું અને લોટમાં નાખી દઈશું। લોટ ઢીલો લાગે તો એમાં થોડો લોટ ઉમેરશો, મારે થોડો ઉમેરવો પડ્યો તો, અને આ રીતેનો લોટ આપણે તૈયાર કરી દઈશું। ત્યાર પછી આ લોટમાં 2 ચમચી જેટલું પાણી ગયું હતું, પાણી નાખીને આપણે લોટને મસળવાનો છે। એનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે 5 થી 10 મિનિટ મસળવાનો છે। તમે દેખી શકો છો કલર ચેન્જ થઈ ગયો છે। ત્યાર પછી એને આ રીતે તેલ લગાવી દઈશું અને સંચામાં બી આપણે તેલ લગાવી દઈશું અને તેલ લગાવ્યા પછી આપણે એને તેલમાં તળીશું। તેલ તૈયાર છે। આ ભાવનગરી ગાંઠિયા એટલા સોફ્ટ ને એટલા કે બહારના ગાંઠિયા કરતાં ઘરના વધારે સારા બન્યા હતા। મારા ઘરે તો કહેવામાં આવ્યું છે કે વારંવાર આ ગાંઠિયા ઘરે જ બનાવવાના છે। તો મારી એક રિક્વેસ્ટ છે કે જરૂરથી આ ભાવનગરી ગાંઠિયા એકવાર ટ્રાય કરજો, અને તમને મારી રેસીપી ગમતી હોય, મારી મહેનત ગમતી હોય તો એક વખત મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી મને નવા વિડીયો અપલોડ કરવા ગમે। થેન્ક યુ।